કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ચલો આજે આપણે પ્રકરણ નંબર 3 નાણું અને ફુગાવો વચ્ચે આપણે આ પ્રકરણને થોડુંક સાઈડમાં મૂક્યું હતું, કારણ કે બધા વિદ્યાર્થીઓની ઈચ્છા હતી કે સાહેબ એકમ કસોટી આવે છે તો 5મા ચેપ્ટરના પ્રશ્નો પહેલાં લઈ લો, બરાબર? તો આપણે પ્રકરણ નંબર 3ને ત્યારે એકમ કસોટીના લીધે થોડુંક મુલતવી રાખ્યું હતું. આજે આપણે પ્રકરણ નંબર 3ના જે પ્રશ્નો જે છે એની ચર્ચા કરવાની છે. અગાઉ મેં પણ તમને કીધું હતું વિદ્યાર્થી મિત્રો કે આપણે આ પ્રકરણની અંદર 2 પ્રશ્નો વિશેષ જોવાના છે. તો એ 5 ગુણની અંદર જે પૂછાય છે એવા પ્રશ્નોની આપણે ચર્ચા કરવાના છે. બીજા પણ ઘણા બધા આના પ્રશ્નો છે એની પણ આપણે ચર્ચા વિદ્યાર્થી મિત્રો કરશું. તો આજે આપણે જે ચર્ચા કરવાની છે સાટા પ્રથાનો અર્થ અને તેની મર્યાદા. ખૂબ જ સહેલો પ્રશ્ન છે. જો તમારું પેપર નીકળે છે ત્યારે દરેક વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને પેપર બનાવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. તો પેપર થોડુંક હાર્ડ હોઈ શકે, થોડુંક સરળ હોય અને મધ્યમ હોય. તો સરળ પ્રશ્નમાં આપણે વાત કરવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરના પ્રશ્નો ખૂબ જ સરળ છે એમ આપણે કહી શકાય છે. તો આપણે 5 ગુણની અંદર આ ચેપ્ટરમાંથી પણ એક પ્રશ્ન આવવાનો છે, તો એવા જ પ્રશ્નની આપણે ચર્ચા કરવાના છે. તો એ પહેલાં તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા મિસ્ટેક છે લખવામાં. પ્રકરણ નંબર 3 આપણું જે છે એ કયું આવશે? ના બરાબર, બુદ્ધિ અને વિકાસના નિર્દેશકો આવશે નહીં, બરાબર? તો ગુણભારની આપણે વાત કરવા જઈએ તો આ પ્રકરણમાંથી કુલ ગુણ 8 ગુણનું છે અને જનરલ વિકલ્પ સાથે આપણે 10 ગુણનું આ ચેપ્ટરમાંથી આપણને પૂછાવાનું છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? વિભાગની વાત કરવા જઈએ તો વિભાગ એ નો એક પ્રશ્ન, વિભાગ સી ના 2 પ્રશ્નો અને વિભાગ એ નો 1 પ્રશ્ન, એ રીતે પ્રશ્ન પૂછાવાના છે. હવે બોર્ડની અંદર કયા પ્રશ્નો પૂછાયેલા છે? તો સાટા પ્રથાનો અર્થ આપી સાટા પ્રથાની મર્યાદાઓ સમજાવો એવું 2024ની અંદર કે ગઈ પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાયેલો હતો. અને બીજો પ્રશ્ન છે ફુગાવાની વ્યાખ્યા આપી તેના કારણો જણાવો. તો આ 2 પ્રશ્નોને આપણે પહેલા વિશેષ ચર્ચા કરશું અને પછી આપણે વિદ્યાર્થી મિત્રો 2 ગુણની અંદર કેવા પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરશું. આજે આપણે વાત કરશું સાટા પ્રથાનો અર્થ આપી અને તેની મર્યાદા સમજાવો. તો આપણે જાણવી છીએ કે દરેક પ્રશ્ન લખવાની શરૂઆત પ્રસ્તાવનાથી જ થવી જોઈએ, તો આપણે પ્રસ્તાવનાથી જ એની શરૂઆત કરશું. પ્રાચીન સમયમાં માણસે પોતાની પાસે હોય તેવી વસ્તુઓ અને સેવાઓ આપીને પોતાને જરૂરી અન્ય વસ્તુ અને સેવાઓ મેળવવાનો પ્રયત્ન કર્યો અને આ પ્રથાને વસ્તુ વિનિમય પ્રથા કે સાટા પ્રથા તરીકે ઓળખવામાં આવે છે. કે પ્રાચીન સમયની અંદર નાણું અસ્તિત્વમાં હતું નહીં, તો લોકો શું કરતા હતા કે વસ્તુ અથવા તો સેવાના બદલામાં સામે વસ્તુ અથવા તો સેવા આપવાની પ્રવૃત્તિ થતી હતી. તો એ પ્રવૃત્તિને સામાન્ય રીતે આપણે શું કહેવાય? સાટા પ્રથા તરીકે અથવા તો બીજું એનું નામ છે વસ્તુ વિનિમય પ્રથા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એની આપણે વાત કરી. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો એનો અર્થ અને એના ઉદાહરણની આપણે વાત કરશું. તો સાટા પ્રથાનો જો ગયા વખતે જ્યારે પ્રશ્ન પૂછાણો હતો ને ત્યારે એમાં જો કઈ રીતનું કર્યું હતું? 1 ગુણ અર્થનો, 1 ગુણ ઉદાહરણનો અને 3 ગુણ મર્યાદાના. આ રીતનું હતું. એટલે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, આપણે પ્રશ્ન પૂછાય તો આ રીતે આપણે અર્થ ઉદાહરણ એ આપણે લખવું જરૂરી બને છે. વસ્તુ વિનિમય પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા. એને શું કહેવાય? વસ્તુ વિનિમય પ્રથા. એ નામની વસ્તુ સામે બી નામની વસ્તુ, એટલે કે વસ્તુ સામે વસ્તુ અથવા તો વસ્તુ સામે સેવા. આજે પણ આ પદ્ધતિ અસ્તિત્વમાં છે. ખેડૂતોને ખબર હશે ઢાલ પ્રથા છે, તો એ શું છે? એક વસ્તુ વિનિમય પ્રથાનો ભાગ છે, બરોબર? ઉદાહરણ તરીકે ખેડૂત ઘઉં આપીને ચોખા, કાપડ, ચંપલ કે મનોરંજનની સેવાઓ મેળવે તો એને શું કહેવાય? સાટા પ્રથા અથવા તો વસ્તુ વિનિમય પ્રથા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ હવે આપણે એની મર્યાદાની ચર્ચા કરશું. સાટા પ્રથાની મર્યાદાઓ જે છે, બરોબર? તો એની 3 મર્યાદાઓ છે, એટલે 3 નો 1 ગુણ. તો એની ચાવી છે જરૂર, મૂળ
માપ. તો આપણે આ 3 છે મર્યાદાઓ. જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા, મૂલ્યના સંગ્રહની મુશ્કેલી અને મૂલ્યના માપનની મુશ્કેલી. ભાઈ શરૂઆતમાં જ્યારે ગ્રામીણ વ્યવસ્થા હતી અને લોકોનું જીવન ધોરણ સાદું હતું, આધુનિક પદ્ધતિ એટલે કે આધુનિક દ્રષ્ટિકોણ નહોતો, સાદું જીવન હતું અને વસ્તુઓની માંગ ઓછી હતી, જીવન જરૂરી વસ્તુની માંગ વધી હતી, ત્યારે આ પ્રથા ખૂબ જ યોગ્ય હતી અથવા તો પ્રચલિત હતી અને લોકોને કોઈ સમસ્યા નહોતી. પછી આપણે જાણવી છીએ કે ઔદ્યોગિકરણ કર્યું, શહેરીકરણની સમસ્યા વધી, લોકોની માંગ બદલાતી ગઈ, વિવિધતાવાળી વસ્તુ થઈ અને સૂક્ષ્મ વસ્તુઓની માંગ થવા લાગી. એટલે એના કારણે ક્યાંક ને ક્યાંક આ પ્રથામાં શું સર્જાણી? મર્યાદા સર્જાણી. બરાબર છે. એટલે કે આ પ્રથા મર્યાદાવાળી બની. તો એની 3 મર્યાદાઓ જોવા મળી કે જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા, એટલે કે આ સાટા પ્રથા હવે આમાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલી અનુભવી રહી છે. મૂલ્યના સંગ્રહની મુશ્કેલી, આ પણ પ્રશ્ન છે, અને મૂલ્યના માપનની મુશ્કેલી. તો આપણે આ ત્રણેયને વિગતવાર આપણે સમજૂતી મેળવશું. તો પહેલી છે જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા. સાટા પદ્ધતિમાં 2 વ્યક્તિઓની જરૂરિયાતો વચ્ચે સુમેળ બેસાડી શકાતો નથી, તેથી વિનિમય શક્ય નથી. હવે સાટા પદ્ધતિમાં શું હતું? તો કે એક વ્યક્તિ અને 2 વ્યક્તિ, એની સામે એ લોકો શું લેતા હતા? કાં તો વસ્તુ કાં તો સેવા. એની સામે પણ વ્યક્તિ હતા, સી નામનો વ્યક્તિ અને ડી નામનો વ્યક્તિ. આ એક મેળ બેસી જતો કે દાખલા તરીકે આની પાસે ઘઉં છે અને આની પાસે કાપડ છે, બરોબર? તો આ વ્યક્તિને કાપડ વેચવું છે, આને ઘઉં લેવા છે, આને ઘઉંની જરૂર છે, તો બંને શું કરતા? આ ઘઉં આપતા હતા ને આ કાપડ આવતો હતો. આ શક્ય હતું કારણ કે લોકોની જીવન જરૂરી વસ્તુઓ ઓછી અને માંગ ઓછી હતી, પણ હવે એ શક્ય નથી. કેમ? કે સમસ્યા સર્જાણી. દાખલા તરીકે કોઈ ખેડૂત પાસે ઘઉં છે, હવે તેને કાપડની જરૂર છે. જે ખેડૂત પાસે ઘઉં છે એને કાપડની જરૂર છે. સુથાર પાસે તેનો હલ છે, એટલે કે કાપડ છે. સુથાર પાસે કાપડ છે, પણ સુથારને ઘઉંની જરૂર નથી. એને શું જોઈએ છે? તો કે બૂટની જરૂર છે. હવે બૂટ કોની પાસે છે? તો કે મોચી પાસે છે, પરંતુ મોચીને શું જરૂર છે? ઘઉંની જરૂર છે. જેની પાસે ઘઉં છે અને ઘઉં વેચીને કાપડ લેવું છે, તો કાપડ જેની પાસે છે પણ એને ઘઉં જોતા નથી. ક્યારે મેળ પડશે? તો કે સામેવાળાને ઘઉં જોઈશે અને સામેવાળો વેચવાળો કાપડ છે, ત્યારે 2 વચ્ચે એ બાબતોની કહી શકાય કે પદ્ધતિ જે છે એ સોલ્યુશન થઈ શકે, બરોબર? પણ હવે એ તો છે નહીં, બરોબર? 2 વચ્ચે શું છે? સમસ્યા છે, બરોબર? એટલે અહીં દરેક વ્યક્તિ પોતાની વસ્તુ કોને તેની જરૂર છે તે શોધતો ફરશે અને તેથી જરૂરિયાતોમાં મેળ બેસાડી શકતો નથી અને સતત ભટકતો રહેશે. કેમ? તો કે આને ઘઉં વેચવા છે, પણ એના ઘઉંના બદલામાં એને કાપડ જોઈશે. તો હવે જ્યાં સુધી એને ઘઉંની સામે કાપડ વેચવાવાળો માણસ નહીં મળે, ત્યાં સુધી 2 વચ્ચે વસ્તુની આદાન પ્રદાન થશે નહીં, બરોબર? હવે જેની પાસે એટલે કે જેની પાસે કાપડ હતું પણ એને કાપડ નહોતી અને ઘઉંની જરૂર નહોતી, એને કોની જરૂર હતી? કે બૂટની જરૂર હતી. હવે જેની પાસે બૂટ હતા તો એને પાછું કાપડની જરૂર નહોતી, એને ઘઉંની જરૂર હતી અથવા તો અન્ય વસ્તુની જરૂર હતી. એટલે પરિણામે એકબીજા સાથે જ્યારે આ મેળ બેસાડવાની જે સમસ્યા જે છે એ વિકળતી ગઈ, કારણ કે મનુષ્યોમાં સંખ્યામાં વધારો થયો, માંગ બદલાવા લાગી, પરિસ્થિતિ બદલાવા લાગી. એટલે પરિણામે જે પહેલા સરળતાથી એકબીજા સાથે મેળ બેસતો હતો એ હવે બેસવા લાગ્યો નહીં અને પરિણામે સમસ્યા સર્જાણી, તેમ આપણે કહી શકાય. આગળ વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ મુદ્દા તરફ આપણે આગળ વધશું. તો કે બીજો છે મૂલ્યના સંગ્રહની મુશ્કેલી. હવે વસ્તુ સામે વસ્તુ હતી એટલે વસ્તુ સામે વસ્તુ જ મળવાની હતી, એટલે એનો સંગ્રહ જે છે એ મુશ્કેલીવાળો પડ્યો.
સાટા પદ્ધતિમાં મૂલ્ય સંગ્રહની બાબતમાં વ્યાપક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અહીંયા મૂલ્ય એટલે વિનિમય મૂલ્ય, એટલે કે વસ્તુ સામે વસ્તુની વાત કરવામાં આવેલી છે. કારણ કે સાટા પદ્ધતિની અંદર શું હતું વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુની સામે તમને શું મળતી હતી, બીજી વસ્તુ મળતી હતી. એટલે એ વસ્તુ તો સાચવવાની ને, બરોબર. એને સંગ્રહ, દાખલા કે આજે જે નાણાંનો આપણે સંગ્રહ કરી રાખીએ છીએ, તો એ સમયગાળાની અંદર હતો નહીં. કેમ કે ઉપયોગ શું થતો હતો, પશુનો ઉપયોગ થતો હતો, પથ્થરનો ઉપયોગ થતો હતો, વસ્તુ ગમે તે મળતી હતી, બરોબર. કાપડ મળતું હતું, બૂટ મળતા હતા, અન્ય કોઈ વસ્તુ મળતી હતી, છાશ મળતી હતી, માખણ મળતું હતું, ઘી મળતું હતું, અનાજ મળતું હતું. આ બધી વસ્તુ હતી જે વસ્તુ સામે વસ્તુ મળતી હતી. સાટા પદ્ધતિમાં નાશવંત વસ્તુ હોવાથી વસ્તુમાં રહેલા મૂલ્ય એટલે કે ખરીદ શક્તિનો સંગ્રહ થઈ શકતો નથી. દાખલા તરીકે ઘઉં, તો એનો અમુક સમય સુધી સંગ્રહ કરી શકાશે, લાંબા સમય સુધી એનો સંગ્રહ કરવો, કારણ કે એ બગડી જવાનું છે, એમાં જીવાત પડવાની છે, એ આપણે જાણવીએ છીએ. ત્યારબાદ પશુનો ઉપયોગ થતો હતો, હવે પશુ પણ આપવામાં આવતા હતા, તો એ પણ તમે જુઓ, પશુની પણ કારણ કે જીવન સાધન છે, માણસની જેમ એ પણ સજીવ છે, તો એની પણ ઉંમર થવાની, એ પણ વૃદ્ધ થવાનું, એ પણ અશક્ત થવાનું, તો એની કિંમત બદલાઈ જાય છે. અને જ્યારે દૂધ આપે છે ત્યારે એની કિંમત બદલાય, મૂલ્ય બદલાઈ જાય છે. એટલે ટૂંકમાં કે આને લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાતો નથી. કરી શકો તો ખરીદ શક્તિમાં તફાવત આવે છે. જે પહેલા ખરીદ શક્તિ હતી, એટલે કે એક મણ ઘઉંના બદલામાં 10 મણ ચોખા આવતા હતા, હવે એવું નહીં થાય. કેમ તો કે ઘઉં બગડી ગયા, હવે કોઈ આપશે 10 મણ ચોખા, તો કે નહીં આપે. તો આ રીતે એકબીજા સાથે વસ્તુઓનો જે મેળ કરવાનો હતો એ મેળ થઈ શક્યો નહીં, અને સમસ્યા સર્જાણી. વ્યક્તિ કઈ વસ્તુનો સંગ્રહ કરશે? જો તે અનાજની વસ્તુનો સંગ્રહ કરશે તો તે સડી જવાનો, લોખંડની વસ્તુને કાટ લાગવાનો, લાકડાની વસ્તુ હશે તો ઉધઈ લાગવાનો ભય રહેલો છે. જ્યારે ગાય, ભેંસ, બકરીનો સંગ્રહ કરી શકાય, પરંતુ લાંબા ગાળે તો એ પણ શું પામે છે, મૃત્યુ પામે છે. તો કઈ વસ્તુનો સંગ્રહ કરવો એમ, બરોબર. જે વસ્તુ સામે વસ્તુ આપવામાં આવતી હતી, તો એમાં અલગ અલગ વસ્તુનો આપણે ઉપયોગ કરતા હતા. વિશેષ અનાજનો ઉપયોગ થતો હતો, લોખંડ, કાપડ, લાકડું, અથવા તો અલગ અલગ વસ્તુ, જેમાં ભેંસ છે, બકરી છે, આનો સંગ્રહ કરી શકાય. પણ કેટલો સંગ્રહ કરી શકાશે? લાંબા સમય સુધી સંગ્રહ થતો નથી. એને પણ આ સમસ્યાઓ લઈ જઈ છે. સડી જવાનો છે, કાટ લાગી જવાનો છે, ઉધઈ લાગી જવાનું છે, મૃત્યુ પામવાના છે, વૃદ્ધ થવાના છે, બરોબર છે. તો આ બધા પ્રશ્નો એના રહેલા છે. તો આમ એ પણ એક મર્યાદા સર્જાણી હોય તેમ આપણે કહી શકાય. આમ સાટા પદ્ધતિમાં મૂલ્ય સંગ્રહની મુશ્કેલી જોવા મળે છે. તો આ એક પણ એક મર્યાદા જોવા મળી. પછી એનું સાચવવા માટે ચોક્કસ વ્યવસ્થા, દાખલા તરીકે પશુ રાખો તો એના માટે ચોક્કસ વ્યવસ્થા તો કરવી પડશે ને, ગમે ત્યાં મૂકી શકાશે નહીં. એની પણ માટે ગોડાઉનની વ્યવસ્થા, અથવા તો એને સાચવવા માટેની જે પ્રક્રિયા કરવી પડે એ બધું જ કરવું પડશે. તો એ પણ એક સમસ્યા એમ આપણે કહી શકાય. ત્યારબાદ છેલ્લો મુદ્દો આપણે આમાં મૂલ્યના માપનની મુશ્કેલી. સાટા પદ્ધતિમાં મૂલ્યનો કોઈ જ સર્વસામાન્ય માપદંડ ન હતો. એટલે કે સાટા પદ્ધતિની અંદર મૂલ્યને માપવા માટેનો કોઈ સર્વસામાન્ય કે બધા જ લોકો ઉપયોગ કરી શકે એવો માપદંડ હતો નહીં. સાટા પદ્ધતિમાં વસ્તુના મૂલ્યને માપી શકાતું નથી, બરોબર. સાટા પદ્ધતિમાં વસ્તુના મૂલ્યને શું થાય છે, તો કે માપી શકાતું નથી. આ એક પણ પ્રશ્ન રહેલો છે, તેમ આપણે કહી શકાય. બે વ્યક્તિઓની પરસ્પર ગરજના આધારે વસ્તુનું મૂલ્ય નક્કી થાય છે. કોણ કોની ગરજ છે? ઘઉં લેવા વાળાને ઘઉં વેચવાશે, એને સામેવાળા વ્યક્તિને ઘઉંની ગરજ કેટલી છે, એના આધારે ઘઉંની કિંમત એટલે કે મૂલ્ય નક્કી થશે. એ જ રીતે ઘઉં વેચનાર વ્યક્તિને સામેવાળી વસ્તુ વધારે મહત્વની છે તો ઘઉં વધારે દેશે, ઓછી મહત્વની છે તો ઘઉં ઓછા દેશે. એટલે ગરજના આધારે એ નક્કી થશે. કેટલા ઘઉંના બદલામાં કેટલું કાપડ, કેટલા કાપડના બદલામાં કેટલા ઘઉં, બરોબર. આ એક પ્રશ્ન. આમ નિશ્ચિત માપદંડ ન હોવાથી એક જ વસ્તુની જુદી જુદી વસ્તુના સંદર્ભમાં વિવિધ વિનિમય દર નક્કી કરવા પડે છે, જેથી મૂલ્ય માપદંડની મુશ્કેલી ઊભી
થાય છે. એટલે કે આમ ઘઉંના બદલામાં કેટલું કાપડ, કેટલા કાપડના બદલામાં કેટલું ઘી, ઘીના બદલામાં કેટલું કાપડ, કાપડના બદલામાં કેટલા બૂટ. આ બધી વસ્તુના વિનિમય દરો જે છે એ બધા જુદા જુદા કેવા બનશે, અલગ અલગ બનશે. બધાના વિનિમય દર જુદા જુદા આપણે યાદ રાખવા પડશે. તેથી આમ મૂલ્યના માપદંડની મુશ્કેલીમાં પણ વધારો થાય છે. એટલે એના કારણે પણ એક સમસ્યા સર્જાણી તેમ આપણે કહી શકાય. તો અહીં જો આપણે ઉદાહરણ લખેલું છે, સોરી ગઈ વખતે પરીક્ષામાં પૂછાનો હતો પ્રશ્ન, 1 ગુણ અર્થનો, 1 ગુણ ઉદાહરણનો અને 3 ગુણ મર્યાદાના, એમ 5 ગુણ તમને મળવા પાત્ર રહેશે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમને 5 ગુણનો પ્રશ્ન પૂછાય છે ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે પ્રશ્ન જે પૂછેલો છે એનો જો અર્થ પૂછેલો હોય તો એનો અર્થનો ગુણ મૂકવામાં આવતો હોય છે. વ્યાખ્યા પૂછવામાં આવે તો વ્યાખ્યાનો ગુણ હોય છે, બરોબર. એટલે એને ઇગ્નોર નહીં કરવાની કે આપણે 5ની જગ્યાએ 8 મુદ્દા લખવી તો પણ આપણને 5 ગુણ મળે, એવું નથી હોતું, બરોબર. તમને અર્થ પૂછેલું છે, વ્યાખ્યા પૂછેલી છે, ઉદાહરણ પૂછેલું છે, મર્યાદા પૂછેલી છે, ધારણાઓ પૂછેલી છે. આવું જ્યારે પૂછેલું હોય, અલગથી 2 પ્રશ્નો બનતા હોય ત્યારે બંનેના જવાબ આપવા જરૂરી બને છે, કારણ કે બંનેનો ગુણભાર વહેંચાયેલું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરની અંદર આટલું જ. ત્યારબાદ આપણે આ પિરિયડની અંદર એટલે કે આવતા પિરિયડની અંદર આપણે આ જ ચેપ્ટરના પ્રશ્નો સાથે આપણે મળશું. ત્યાં સુધી ધન્યવાદ.